જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? અને પરિવાર બાદલ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર સમયની વાત કરીએ તો લગભગ 7:30 તો તેના માટે આપણે લીમડાનું દાંતણ લેવા માટે અહીંયા ખેતરના અંદર આવ્યા હતા. તો ખેતરના અંદર આવતે આપણે નદી બાજુ આવી ગયા હતા. તમે પાછળનો કેમેરો કરીને તમને બતાવી જ નહીં અને આ બાજુ પણ કોઈ જ નહીં. અહીંયા ઘણા બધા મોરો પણ પાણી પીવા માટે આવતા હતા, તમે જોઈ શકો છો. અને અહીંયા પાણી પણ સુકાઈ ગયું છે અને આ બાજુ તમે જોઈ શકો અત્યારે કેટલા બધા મોર છે પાણી પીવા માટે આવે છે, કેમ તેમને ઘણી બધી તરસ લાગે છે. પછી આપણે જવાનું છે લીમડાના દાંતણ લેવા માટે. તો લીમડા પર સૌથી પહેલાં આપણે ચડવાનું છે. તો લીમડા પર ચડવા માટે સૌથી પહેલાં આપણે એક લીમડો સારો શોધવો પડશે અને ત્યાંથી આપણે લીમડાનું એક દાંતણ લાવવાનું છે. તો સૌથી પહેલાં અત્યારે આપણને આ એક લીમડો મળી ગયો છે અને આ લીમડા પર ઘણા જ બધા દાંતણ છે અને સરસ મજાના દાંતણ છે, એકદમ મહત્વના દાંતણ છે. અને તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ કેટલું શાંત વાતાવરણ થઈ ગયું છે, તેના માટે આપણે લીમડા પર ચડવાનું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા માછલી મારવાળા પણ ગયેલા હતા, એ પણ આવી ગયા છે અને બે નાવ છે, તમે જોઈ શકો અત્યારે અહીંયા. અને પેલી બાજુ બળદ પણ બે આવે છે ને અહીંયા કોઈ છે જ નહીં. તો સૌથી પહેલાં આપણે લીમડા પર ચડવાનું છે. આપણે આ લીમડા પર ચડવાનું છે, નજીકમાં જ ઘણા બધા દાંતણો છે. તો સૌથી પહેલાં આપણે લીમડાના દાંતણ કરીએ તો બહુ સારું રહેશે આપણા શરીર માટે. તો તેના માટે આપણે લીમડાના દાંતણ કરીએ છીએ. તો અહીંયાથી આપણે 2-3 દાંતણ તોડી લેવાના છે. તો કોશિશ કરીએ ચલો ઉપર ચડવાની. આપણે 3 દાંતણ પાડી લીધા છે અને તમે જોઈ શકો છો 3 દિવસ માટે પાડી લીધા છે. અને ત્યાર પછી મોટા દાંતણ છે, તમે જોઈ શકો વિડીયોની અંદર કેટલા મોટા અહીંયા દાંતણ છે. તો આ દાંતણને કરવાનું છે. આપણે બ્રશ પણ કરીએ છીએ, પણ બ્રશના અંદર કોઈક દિવસ બ્રશ કરીએ તો તેના માટે રોજે લેવા માટે આવવું પડે છે. ને રોજે પેલી બાજુથી લઈએ છીએ, પણ આજે આ બાજુથી લઈએ છીએ.